નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂ શ્રદ્ધા વિદ્યાલય લીંબડીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે 13મા પ્રકરણનો પ્રથમ જે પીરિયડ હતો તેમાં પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યાનો અભ્યાસ કરેલો. પરિસ્થિતિ વિદ્યાનો અર્થ થાય છે કે કોઈ પણ સજીવ અને તે જે વાતાવરણમાં જે નિવાસસ્થાનમાં વસે છે, જે જગ્યાએ તે વસે છે, તે બંનેની વચ્ચે થતી આંતરક્રિયા. આ આંતરક્રિયાના પરિણામે સજીવ એક ચોક્કસ પર્યાવરણમાં જ વસી શકવા માટેનું અનુકૂલન એડેપ્ટેશન તે ડેવલપ કરે છે. પોતાના શરીર એ સમસ્થિતિ જાળવી શકે. એટલે કે આપને ખ્યાલ છે કે કોઈ નીચા તાપમાનવાળા વિસ્તારમાં રહેવાવાળા પ્રાણીઓ છે તે ઊંચા તાપમાનવાળા વિસ્તારમાં વસવાટ નથી કરી શકતા. એ ચોક્કસ પર્યાવરણમાં જ પોતાના શરીરને સમસ્થિતિ જાળવી શકે છે અને પોતાની દેહ ધાર્મિક ક્રિયાઓ છે તે કરી શકતા હોય છે. તો અહીંયા આપણે જે અજૈવિક પરિબળો છે તેની ચર્ચા આપણે આ પીરિયડમાં કરવાની છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો હું તમને વાત કરું કે મુખ્ય અજૈવિક જે પરિબળો છે એમાં સૌથી પહેલાં આપણે જેની વાત કરવાની છે તે છે તાપમાન. તો વિદ્યાર્થી મિત્રો, તાપમાન એ પરિસ્થિતિકીય રૂપે સૌથી વધુ સંબંધિત, હવે જો અહીંયા કહેવામાં આવ્યું છે કે સૌથી વધુ સંબંધિત પર્યાવરણીય પરિબળ છે. અહીંયા તમને જણાવું છું કે આપણે શરીરની મોટાભાગની જે દેહ ધાર્મિક ક્રિયાઓ છે તે ચોક્કસ તાપમાને જ થતી હોય છે. લગભગ જે ઉત્સેચકો છે એ તમામ ઉત્સેચકો ચોક્કસ તાપમાને જ કાર્યરત થતા હોય છે. આપણને ખ્યાલ છે કે આપણે શિયાળો અને ઉનાળો દરમિયાન, એટલે કે શિયાળા દરમિયાન આપણું શરીર ગરમ રહેવા પ્રયત્ન કરે છે, જ્યારે ઉનાળા દરમિયાન આપણે ઉત્સ્વેદન એટલે કે પરસેવો વળે છે અને તેનાથી આપણું શરીર ઠંડુ રહેવા માટે પ્રયત્ન કરતું હોય છે. તો આ શરીર છે એ સમસ્થિતિ જાળવવા માટે એટલે કે ચોક્કસ સમય લે છે. આપણને ખ્યાલ છે કે ધીમે ધીમે ઠંડી વધતી જાય છે, ધીમે ધીમે ગરમી વધતી જાય છે. એ કારણ એવું છે કે સજીવ શરીર છે એ બદલાતા પર્યાવરણ સાથે પોતાનો તાલમેલ સાધી શકે, એક રિધમ જાળવી શકે, એટલા માટેનું ત્યાં અનુકૂલન છે. હવે જો અહીંયા આપણે ખાસ ખ્યાલ છે કે ભારત જેવો જૈવિક વિવિધતા ધરાવતો દેશ છે, એમાં સૌથી વધુ જૈવિક વિવિધતાની આપણે વાત કરીએ કે આપણે અહીંયા ઘણા પ્રકારની લગભગ 140 પ્રકાર જેવી કેરીઓ આપણે અહીંયા થાય છે. તો એનું કારણ છે એ સૌથી મોટું પરિબળ છે તાપમાન. કારણ કે આપણે ખ્યાલ છે કે આંબો છે એ મારે ઇંગ્લેન્ડમાં વાવવો હોય કે જેને કહેવાય કે પોલેન્ડમાં વાવવો હોય, એ એવા ધ્રુવીય દેશો છે કે જ્યાં સતત ઠંડી પડતી હોય છે, ત્યાં એ નથી ઉગી શકતો. કારણ કે એ વનસ્પતિએ અનુકૂલન સાધેલું છે સરેરાશ ઊંચા તાપમાન માટેનું. અને એ ઊંચા, માની લો કે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં તમે તેને ઉગાડી શકશો, એને વાવશો, પરંતુ તેના પર ફ્લાવરિંગ નહીં થાય, એટલે કે તેના પર એના ફૂલ છે, એને મોર કહેવામાં આવે છે, તે નહીં આવે. અને મોર નહીં હોય તો એના પર કેરી નહીં બેસે, એટલે કે ફળ નહીં બેસે. તો અહીંયા આ સામાન્ય એક આપણે ઉદાહરણ લીધું છે વનસ્પતિમાં. પૃથ્વી પર સરેરાશ તાપમાન અને ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે અગાઉના લેક્ચરમાં પણ આપણે વાત કરેલી કે જે પૃથ્વી છે એ પોતાનું સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે અને પોતાની ધરી પર એ સહેજ નમેલી રહે છે, જેના કારણે તેના પર સૂર્યના કિરણો ક્રમશઃ સીધાથી ત્રાંસા પડતા હોય છે. જ્યાં આપને ખ્યાલ છે કે વચ્ચેનું અક્ષાંશ પૃથ્વીના ગોળા ઉપર ઊભી રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે અને આડી રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે. તો જ્યાં સૂર્યના કિરણો એકદમ સીધા પડતા હશે તે સરેરાશ ખૂબ જ ગરમીવાળા પ્રદેશો છે. આપને ખ્યાલ છે કે આપણે એને અખાતી દેશો કહીએ છીએ કે જ્યાં સરેરાશ ખૂબ જ ઊંચું તાપમાન રહેતું હોય છે. તો આ પૃથ્વીની પરિક્રમણ અને ધરીભ્રમણની ગતિના કારણે સરેરાશ વર્ષ દરમિયાન ઋતુઓ બદલાતી રહે છે અને ઋતુઓ બદલાય છે તેમ તાપમાન પણ બદલાતા રહેતા હોય છે. વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તારો, આપણને ખ્યાલ છે કે ધ્રુવ પ્રદેશો એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, એટલે કે પૃથ્વીના ગોળા ઉપર આવેલા એકદમ ઉપર ઉત્તરની બાજુએ અને એકદમ નીચે એટલે કે દક્ષિણ ધ્રુવ છે.
તેના પર સરેરાશ લગભગ એમ કે બરફાચ્છાદિત વિસ્તારો છે, ધ્રુવીય વિસ્તારો છે, ત્યાં બરફનું આચ્છાદન છે. તો વિષુવવૃત્તીય ધ્રુવીય વિસ્તારો તરફ તથા સપાટ મેદાનના વિસ્તારોથી પૂર્વ શિખરો તરફ જતાં તાપમાન ઉત્તરોત્તર વધતું જાય છે. અહીંયા આપને સામાન્ય ખ્યાલ છે કે લોકો ઉનાળામાં હિલ સ્ટેશનો પર ફરવા શા માટે જતા હોય છે કે જેમ જેમ ઊંચાઈ તરફ જવામાં આવે છે તેમ તેમ તાપમાન ઘટતું જાય છે, એટલે કે ઠંડક વધતી જાય છે, અને જેમ નીચે આવવામાં આવે એવી રીતે પૃથ્વી વધુ ગરમ થવાના કારણે અને કેટલીક આપણી પર્યાવરણીય સમસ્યાઓ છે, જેવી કે આ ગ્રીન હાઉસ ગેસીસનું પ્રમાણ વધારે છે. આ ગ્રીન હાઉસ ગેસીસના વધુ પ્રમાણને કારણે પણ પૃથ્વીનું સરેરાશ તાપમાન વધતું જાય છે. આ છેલ્લા એક દાયકામાં જે 2.5થી 3 સેલ્સિયસ જેટલું તાપમાન વધ્યું છે તે ગ્રીન હાઉસ ગેસીસના કારણે થાય છે. અને આપને ખ્યાલ છે કે ગ્રીન હાઉસ અસરમાં શું બને છે કે તાપમાન વધતા સરેરાશ તાપમાન વધતા ગ્લેશિયર પરનો જે બરફ હોય છે તે પીગળે છે, સમુદ્રની સપાટી ઊંચી આવે છે અને સુનામી જેવા આપણે એવું કહી શકીએ કે એવી મોટી જાનહાનિ માલહાનિ જેવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. પણ તે સિવાય જો સૌથી ભયાનક તેની અસર હોય તો બધા જ પ્રાણીઓ છે તે આ ઊંચા તાપમાન પ્રત્યે સહિષ્ણુ નથી હોતા, તે સહન નથી કરી શકતા હોતા. એક સામાન્ય ઉદાહરણ તમને આપું કે ચકલી છે, તો અત્યારે આપણને ચકલીઓ ક્યાંય જ્યાં ત્યાં જોવા મળતી નથી. એનું કારણ છે કે આ જે સરેરાશ બદલાતું પર્યાવરણ છે અને વધતું તાપમાન છે તેના કારણે એમ કે ચકલી છે એ તાપમાન એટલું સહન નથી કરી શકતી, જેનાથી તે એની અસર હવે એને એમ કે ચકલીને થોડી વારે પાણી પીવા જોતું હોય છે. હવે એની પાણીની ઉપલબ્ધિ પણ નથી, ઘણા કારણો છે, પણ આ એક મોટું કારણ છે કે તાપમાન વધતું જાય છે તેના પ્રત્યે કેટલાક આવા પશુ છે, પક્ષીઓ છે, જંતુઓ છે તેઓ નાશપ્રાય થતા જાય છે. આ એનું મોટું મુખ્ય કારણ છે. ત્યારબાદ બીજું વિદ્યાર્થી મિત્રો કે તાપમાનનો વ્યાપ ધ્રુવીય વિસ્તારોથી ઉત્તુંગ ઊંચાઈવાળા એટલે કે જેમ સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર આપણી ભારત પાસે છે કે ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તારોમાં શૂન્યથી, હવે જો શૂન્યથી પણ નીચું તાપમાન એટલે કે -45-47 સેલ્સિયસ તાપમાન છે એ આપણા સૌથી વિશ્વના ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીનમાં છે, જ્યાં ભારત ચાઇનાની બોર્ડર આવેલી છે, ભારત પાકિસ્તાનની પણ ત્યાં બોર્ડર છે. તો એ LOC પર જે ફરજ બજાવતા હોય છે એ જવાનો સિવાય પણ અહીંયા સજીવો છે, અહીંયા સૂક્ષ્મજીવો વસે છે. તો આ જે તાપમાનનો વિસ્તાર છે એ આપણા ભારત દેશની વિવિધતા, જૈવ વિવિધતા નક્કી કરે છે કે એક તરફ સિયાચીન છે કે એ બોર્ડર છે કે જ્યાં -45-47 સેલ્સિયસ તાપમાન રહેતું હોય છે. એ જ સીમા છે એ જેસલમેર એમ કે રાજસ્થાનનો આપણો કચ્છ સુધીની જે બોર્ડર છે ત્યાં +50 સેલ્સિયસ તાપમાન રહેતું હોય છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં 50 સેલ્સિયસ તાપમાન ઉનાળામાં પારો પહોંચે છે. તો કેટલી વિવિધતા થઈ, સરેરાશ 100 સેલ્સિયસની વિવિધતા થઈ કે 0થી +50 અને 0થી -50 સેલ્સિયસ સુધીનો એક ટેમ્પરેચરની રેન્જ છે તે ઇન્ડિયામાં છે, ભારતમાં છે. એટલે ભારતમાં 100 સેલ્સિયસ ના વિસ્તારમાં જે વસી શકતા હોય તમામ પ્રાણીઓ, તમામ વનસ્પતિઓ આવેલી હશે. તે એક સ્વાભાવિક કારણ છે. ભારતની જૈવ વિવિધતાનો દર ખૂબ ઊંચો છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ કે ઉનાળામાં ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારોમાં 50 સેલ્સિયસથી પણ વધારે પહોંચી જાય છે. હકીકત વાત છે. આપણે કીધું એમ કે એક પાકિસ્તાનનું વિસ્તાર છે કે જ્યાં 50 સેલ્સિયસ પર તાપમાન પહોંચે છે, અને ભારતમાં આવેલું આપણે ખ્યાલ છે નલિયા વારંવાર છાપામાં આવતું હોય છે કે નલિયામાં સૌથી વધુ ઠંડી પડી છે, નલિયામાં સૌથી વધુ ગરમી પડી છે. તેનું કારણ તમને જણાવી દઉં કે જે પવનો છે, જે ગરમ પવનો છે, જે તાપમાન વધારે છે એના માર્ગમાં એ શહેર એ નલિયા આવે છે ભુજથી નજીક, અને એવી જ રીતે જે ઠંડા પવનો આવે છે એના માર્ગમાં પણ નલિયા આવે છે. એટલે સૌથી એમ કે વધારે તાપમાન ને ઓછું તાપમાનનું ગુજરાતમાં ઉદાહરણ એ નલિયા છે.
તો ત્યાર પછી આપણે વાત કરીએ કે તેમ છતાં કેટલાક અદ્વિતીય નિવાસસ્થાનો પણ છે. હવે જો આ અદ્વિતીય નિવાસસ્થાનો એટલે અજોડ નિવાસસ્થાનો, આ એવા નિવાસસ્થાનો છે કે જેમ કે સામાન્ય સજીવો છે એ જીવન જીવી નથી શકતા, તેઓ ત્યાં વસવાટ નથી કરી શકતા. દાખલા તરીકે ગરમ પાણીના ઝરણા તથા ઊંડા સમુદ્રમાં જલ ઉષ્ણ નિકાલ માર્ગો. હવે તમને એક સામાન્ય વાત કરું કે આપણા તુલસી શ્યામ છે, લસુંદરા છે, ટુઆ ટીંબા છે, ત્યાં ગરમ પાણીના ઝરા આવેલા છે. આ ગરમ પાણીના ઝરા જ્યારે પૃથ્વીના પેટાળમાંથી નીકળતા હોય છે ત્યારે તેનું તાપમાન છે એ 100 સેલ્સિયસથી પણ વધારે હોય છે, પણ જ્યારે પૃથ્વી પર એમ કે અંદરથી આવે છે ત્યારે એનું તાપમાન સરેરાશ 70થી 75 સેલ્સિયસ જેટલું ગરમ હોય છે. તો મોટાભાગે પાણી ગરમ થાય છે, ઉકળતું હોય છે, ત્યારે તેમાં કોઈ સૂક્ષ્મજીવ જીવન નથી જીવી શકતા હોતા, તેમાં નથી રહી શકતા હોતા. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ આપણે નોંધવું જોઈએ કે થર્મોફિલિક્સ જે બેક્ટેરિયા છે એ આ ઊંચા તાપમાન પ્રત્યે સહિષ્ણુ છે, તેમને અનુકૂલન સાધેલું છે, તો એ જ આ તાપમાનમાં વસી શકે છે. એવી જ રીતે તમને વાત કરું કે ધ્રુવીય પ્રદેશો છે કે જ્યાં સરેરાશ ઘણા બધા સેન્ટીમીટર સુધી બરફ પથરાયેલો હોય છે, તો એમાં પણ બેક્ટેરિયા જોવા મળેલા છે. અને આ બેક્ટેરિયા એમ કે નીચા તાપમાન પ્રત્યે સહિષ્ણુ છે, તેને એડેપ્ટ કરી શકે છે, તેમાં વસવાટ કરી શકે છે. તો આ અતિ દુર્ગમ વસાહતો છે, અતિ દુર્ગમ નિવાસસ્થાનો છે, પણ આપણે આ ઇકોલોજી એટલે કે પરિસ્થિતિ વિદ્યામાં એનો જ અભ્યાસ કરવાનો છે કે જ્યાં અતિ દુર્ગમ નિવાસસ્થાનો છે તેમાં પણ સજીવો જીવન જીવવા ટેવાયેલા છે, એટલે કે એમનું જીવન કેટલું દુર્ગમ હોઈ શકે છે, પણ કુદરત છે, પ્રકૃતિ છે, તેમને તે નિવાસસ્થાનમાં વસવાટ કરવા માટે ખાસ અનુકૂલન આપેલા હોય છે. અહીંયા એક સામાન્ય ઉદાહરણ આપણે 7મા ધોરણમાં પ્રકરણ આવે છે અનુકૂલનો, તો એમાં કહેવામાં આવે છે કે ઊંટ રણનું વહાણ છે. શા માટે? તો મોટા ભાગે જે વિસ્તારમાં જે પ્રાણીઓ રહેતા હોય છે એવો જ એનો કલર હોય છે. ધ્રુવીય રીંછ હોય છે કે સ્નો લેપર્ડ હોય છે, તે રંગે સફેદ હોય છે, કારણ કે બરફમાં રહેતા હોય છે. શિકાર કરવા માટે અને શિકારથી બચવા માટેનું આ અનુકૂલન છે. એવી જ રીતે ઊંટ રણનું વહાણ છે. ઊંટનો રંગ છે એ રણની રેતી જેવો જ હોય છે. ઊંટના પગ લાંબા હોય છે, જેથી ગરમ રેતીથી એનું શરીર ઓછું ગરમ થઈ શકે. રણમાં પાણીની ઉપલબ્ધતા નથી, તો એમ કે એની ખૂંદમાં ચરબી આવેલી હોય છે અને થોડા પાણી પીને પણ એ લાંબો સમય ટકાવી રાખે એમ કે ચલાવી શકે છે. એને આંખના પોપચા છે, એના નાકની અંદર આવેલા એના જે આવરણો છે એ એને મદદ કરે છે કે ઉડતી રેતી છે એમાં ચક્રવાત આવે છે ત્યારે એ રેતીથી તેઓ પોતાની આંખને અને નાકને બચાવી શકે છે. કાંટાળી વનસ્પતિઓ ખાવા એમ કે એ વનસ્પતિઓ ઊંચી હોય છે એટલા માટે એની ડોક ઊંચી હોય છે. એવી જ રીતે તમને વાત કરું કે વનસ્પતિઓમાં પણ અનુકૂલનો હોય છે. ગરમ વિસ્તારમાં અહીંયા જો તાપમાનની જ વાત કરું છું કે વનસ્પતિ જ્યારે ગરમી વધશે ત્યારે વનસ્પતિ પોતાનું પાણી બાષ્પોત્સર્જનથી વધુને વધુ ગુમાવશે. પરંતુ જે રણ પ્રદેશની વનસ્પતિ છે, આ વનસ્પતિઓમાં પર્ણો છે એ સાદા પર્ણની જગ્યાએ સંયુક્ત પર્ણો હોય છે, એટલે કે પર્ણ છે એ નાની નાની પર્ણિકાઓમાં ખંડિત હોય છે. આ એનું અનુકૂલન છે. તમે જોયું હશે કે બાવળના પર્ણો એ સંયુક્ત પર્ણો છે, ખીજડાના પર્ણો એ સંયુક્ત પર્ણો છે. તો જે રણ પ્રદેશની વનસ્પતિઓ છે એ બાષ્પોત્સર્જન ઘટાડવા માટે થઈ એ પર્ણના અનુકૂલન સાધે છે. પાણીનો દર એ ઓછો કરવા માટે કાં તો પર્ણ હોતા જ નથી, કાં તો અતિ અલ્પ માત્રામાં હોય છે, ઓછા હોય છે, નાના હોય છે અને સંયુક્ત હોય છે, એટલે કે પર્ણિકા હોય છે. આ એ વનસ્પતિએ સાધેલું અનુકૂલન છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણશો કે જે વિસ્તારમાં જે પરિબળ પ્રત્યે વનસ્પતિઓ અને પ્રાણીઓ અનુકૂલન સાધે છે, આ જ સાચી પરિસ્થિતિ વિદ્યા છે કે પર્યાવરણ તો બદલાતું રહેવાનું છે, એ પર્યાવરણમાં તમારે જીવન જીવવાનું છે. આપણા જીવન માટે પણ આ અગત્યનું છે કે જ્યારે પર્યાવરણ બદલાય છે, જ્યારે વાતાવરણ બદલાય છે ત્યારે તમારી જાતને બદલવી પડે છે, તો જ તમે ટકી શકો છો, નહીં તો તમે નાશ પામો છો.
એટલે કે ફોલો ધ સિચ્યુએશન ઓર ચેન્જ ધ સિચ્યુએશન. હવે આ પ્રાણીઓ કે વનસ્પતિઓ સિચ્યુએશનને ચેન્જ નથી કરી શકતા. આપણા હાથમાં નથી કે વરસાદ લાવવો, ગરમી પાડવી કે ઠંડીનું સરસ મજાનું મોજું લાવવું, એ આપણા હાથમાં નથી. પણ આપણે કરી શકીએ છીએ કે તાપમાનમાં, એ ઠંડીમાં ધીમે ધીમે શરીર સહન કરતું જાય, એનું જેને કહેવાય કે એની સાથે અનુકૂલન સાધતું થઈ જાય, પછી એને કોઈ એમ કે વિક્ષેપ પડતો હોતો નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એમ કે સરેરાશ ગરમ પાણીના ઝરણા કે જે ઝરા આવેલા છે ત્યાં એનું સરેરાશ તાપમાન છે એ 100 સેલ્સિયસને પણ વટાવી જાય છે. સામાન્ય જ્ઞાન છે કે આંબાના વૃક્ષોને કેનેડા કે જર્મની જેવા શીતોષ્ણ દેશો, હવે જો અહીંયા કીધું છે શીત ઉષ્ણ, એટલે કે આ બધા જ ખૂબ ઠંડા પ્રદેશો છે. આ પ્રદેશોમાં આંબો વાવવો ને એના ઉપર કેરી લાવવી એ લોઢાના ચણા ચાવવા બરાબર છે, કે આ અશક્ય વાત છે. કારણ કે ત્યાં એ આંબો ઉગાડી નથી શકાતો. જો ઉગી જાય તો એના ઉપર પુષ્પ નથી આવી શકતા, એટલે કે ફ્લાવરિંગ ન થાય. ફ્લાવરિંગ ન થાય તો ફળ ન હોય. તો ફળ વગરના આંબાને ઉછેરીને પણ શું કરી શકાય. ત્યારબાદ અહીંયા આપણે પ્રશ્ન આપ્યો છે કે બરફના ચિત્તા કેરળના જંગલમાં જોવા મળતા નથી. હવે જો બરફના ચિત્તા છે એ ઓછા તાપમાને વસવાટ કરવા, જીવન જીવવા માટે ટેવાયેલા છે. એ આવા ગરમ વાતાવરણમાં, એટલે કે આપણે ખ્યાલ છે કે કેરળ સરેરાશ તાપમાન એનું ગરમ વાતાવરણવાળું અને ભેજવાળું વાતાવરણ છે, ત્યાં આ દીપડા રહી શકતા નથી. ત્યારબાદ એક માછલીનું સરસ મજાનું ઉદાહરણ છે કે ટૂના માછલી મહાસાગરના ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળ ભાગ્યે જ જોવા મળે છે. હવે આ માછલી છે તે એમ કે ઠંડા પ્રવાહોમાં રહેવા માટે તેનું શરીર અનુકૂલિત છે, અને એમ કે ગરમ ઉષ્ણકટિબંધીય વિસ્તારોના જે મહાસાગરો છે તેમાં નથી જોવા મળતી હોતી. આ ઘણા પક્ષીઓ છે એ આને એક પોતાનું રેગ્યુલેટર પણ સમજતા હોય છે કે એ કેવી રીતે જ્યારે એમ કે તાપમાન વધવાનું છે, તાપમાન ઘટવાનું છે. સાઇબિરિયાના પક્ષીઓ છે, ન્યૂઝીલેન્ડના ફ્લેમિંગો છે, તેને એક રેગ્યુલાઇઝ હોય છે કે હવે સરેરાશ તાપમાન વધવાનું છે, અમારે અહીંયાથી સ્થળાંતરિત એટલે કે માઇગ્રેટ થવાનું છે, તેમને આપોઆપ ખ્યાલ આવી જતો હોય છે. તાપમાન ઉત્સેચકોના ગતિવિજ્ઞાનને પ્રભાવિત કરે છે. સૌથી અગત્યનું લક્ષણ છે કે મોટાભાગના જે આપણા શરીરમાં દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટેના જે ઉત્સેચકો છે એ ચોક્કસ તાપમાને જ એક્ટિવ થતા હોય છે. એક સાદું ઉદાહરણ છે કે આપણે દૂધમાં છાશ નાખી અને જો ફ્રીજમાં મૂકી દઈએ, અને એવી જ રીતે બીજું પાત્રમાં દૂધમાં છાશ નાખી અને રૂમ ટેમ્પરેચરે મૂકી દઈએ, તો પહેલું આપણે ખ્યાલ છે કે દહીં ક્યું બને છે, કારણ કે ઉત્સેચકો એકદમ ધીમી પ્રક્રિયા થઈ જાય છે ફ્રીજમાં નીચા તાપમાને, જ્યારે ઊંચા તાપમાને તે ઝડપથી કરતા હોય છે. તેના દ્વારા સજીવની આધારભૂત ચયાપચય અને અન્ય દેહધાર્મિક કાર્યોને પણ પ્રભાવિત કરતા હોય છે. તો દરેક સજીવ માટે ઉત્સેચકો અગત્યના છે, અને ઉત્સેચકો માટે તાપમાન અગત્યનું છે, તે આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ વાત કરીએ કે થોડાક જ સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે. ખાસ યાદ રાખવું કે બદલાતા તાપમાન સામે, આપણે જે ચકલીનું ઉદાહરણ લીધું કે દરેક સજીવ છે એ બદલાતા તાપમાનની સામે એમ કે સહિષ્ણુ નથી હોતા, ઘણા સહન નથી પણ કરી શકતા, તે નાશ પામતા હોય છે. અહીંયા બે પ્રકારના સજીવોનો આપણે વાત કરવાની છે, યુરીથર્મલ અને સ્ટીનોથર્મલ. એટલે કે તેમના મોટાભાગના જે તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા જ સીમિત રહે છે. કેટલાક છે એ વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે છે, કેટલાક નથી સહન કરી શકતા. તે પ્રાણીઓને ગુજરાતી નામ પણ તમે યાદ રાખી શકો છો, પૃથુતાપી અને તનુતાપી, જ્યારે ઇંગ્લિશમાં એને યુરીથર્મલ અને સ્ટીનોથર્મલ કહેવાય છે. યુરોથર્મલ તાપમાન વધારે સહન કરી શકે છે, અને સ્ટીનોથર્મલ મીન્સ કે તાપમાન વધારે સહન કરી શકતા નથી હોતા. એનું ચોક્કસ તાપમાને જ તેઓ જેને કહેવાય કે વસી શકતા હોય છે.
વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ ખૂબ જ વધુ હદ સુધી તેમના તાપીય સહન શક્તિના સ્તર પર નિર્ભર રહે. એ કેટલું તાપમાન દરેક જે સજીવ છે કેટલું તાપમાન સહન કરી શકે છે તેના આધારે જ પૃથ્વી પર તેમનું વિતરણ જોવા મળતું હોય છે. તાજેતરના વર્ષોમાં ધીમે ધીમે ક્રમશઃ વધતા જતા સરેરાશ વૈશ્વિક તાપમાન વિશે ચિંતા વધવા લાગી છે. આપણે ખ્યાલ છે કે છેલ્લા 10 વર્ષમાં આપણું સરેરાશ તાપમાન છે એ 2.5થી 3 સેલ્સિયસ વધી ગયું છે. અને વધતા તાપમાન સામે ઘણી બધી જે જાતિઓ છે એ નાશપ્રાયની કક્ષામાં આવી ગઈ છે. જો આ જ સિલસિલો સતત ચાલુ રહ્યો તો કેટલીક જાતિઓ નું જે વિતરણની મર્યાદા છે તેને અસર થશે અને તેનાથી પ્રભાવિત પણ થશે. એટલે કે કેટલીક જાતિઓ છે એ નાશપ્રાય કે લુપ્ત થઈ જાય તો એ હવે આપણા માટે નવાઈની વાત રહેશે નહીં. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે પાણીની. તો તાપમાન પછી સજીવોના જીવનને અસર કરતું મહત્ત્વનું પરિબળ પાણી છે. હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી દઈએ કે સજીવ શરીરનો દેહ છે એ લગભગ 3 ભાગ 75% જેટલો ભાગ છે એ પાણીનો હોય છે. એટલા માટે આપણા જૈવ રાસાયણિક ક્રિયાઓ છે, દેહધાર્મિક ક્રિયાઓ છે, એની અંદર જે પ્રવાહી ભાગ છે તેનું પ્રમાણ ઘણું વધારે છે, જેના કારણે એમ કે પાણીનો ખૂબ અગત્યનો રોલ છે. પરંતુ અહીંયા આપણે પાણીની વાત કરવાની છે કે પાણી છે એ આપણા માટે દ્રાવ્ય ક્ષારોનો પણ એક મોટો સ્ત્રોત છે. દરેક સજીવ શરીરને જે ક્ષારો છે એ ખોરાકમાંથી નથી મળતા હોતા. પાણી છે એ પણ એનો મોટો સ્ત્રોત હોય છે. પૃથ્વી પર જીવન પાણીમાં જ ઉદ્ભવ્યું છે અને આપને ખ્યાલ છે કે પૃથ્વી પર જે જીવન ઉદ્ભવ્યું છે, જે આપણે એવું કહી શકીએ કે સંસ્કૃતિનો વસવાટ થયો છે એ હંમેશા પાણીની નજીક થયેલો હશે. તમે મિસ્રની સંસ્કૃતિ જુઓ, ગ્રીસની જુઓ છો, આપણી અહીંયાની હડપ્પા સંસ્કૃતિ જુઓ છો તો એ હંમેશા પાણીની નજીક જ એનો વસવાટ થયેલો હશે. કારણ કે પાણી છે એ એમ કે પાણી વગર એ બિનટકાઉ છે, કોઈ સજીવ ટકી શકતું નથી. રણ વિસ્તારોમાં તેની ઉપલબ્ધિ એટલી બધી સીમિત હોય છે કે ફક્ત વિશિષ્ટ અનુકૂલનોના કારણે જ ત્યાં રહેવાનું શક્ય બને છે. હવે અગાઉ હમણાં જ મેં વાત કરી તમને કે રણ પ્રદેશમાં એ ઊંટ હશે કે કોઈ પ્રાણી હશે તો જ જીવી શકશે કે જો એ એકદમ ઓછા પાણીમાં જીવી શકશે, ઓછા પાણીમાં એ પોતે ટકી શકશે, નહીં તો એ નાશ પામશે, એટલે કે મૃત્યુ પામશે. બીજા પ્રાણીઓ જશે તો એને ડિહાઇડ્રેશનનો પ્રોબ્લેમ રહેશે અને તેઓ પોતાના શરીરનું પાણી ગુમાવી દેશે અને મૃત્યુ પામશે. એવી જ રીતે વનસ્પતિઓએ અનુકૂલન સાધેલું છે કે તેના મૂળ તંત્ર ચોટીમય હોય છે, ઊંડા હોય છે, જમીનમાં ખૂબ ઊંડે સુધી એ વિસ્તરેલા હોય છે કે જેથી પાણી પ્રાપ્ત કરી શકે. એ સિવાય બીજું અનુકૂલન છે તેના પર્ણો. એના પર્ણો છે હંમેશા એના પર્ણો પર ક્યુટિકલનું આવરણ હોય છે કે જેથી તેઓ ઓછામાં ઓછું પાણી બાષ્પોત્સર્જન સ્વરૂપે એમ કે ગુમાવી શકે. ત્યારબાદ બીજું છે કે પર્ણો છે એ સંયુક્ત છે. આપણે બાવળના અને ખીજડા અહીંયા થાય છે એ પર્ણો તમે જોયા છે કે પર્ણોનું વિભાજન પર્ણિકાઓમાં થયેલું હોય કે જેથી બાષ્પોત્સર્જનનો દર ઘટાડી શકાય, ટુકડાઓમાં ઘટાડી શકાય છે. એટલે પર્ણ છે એ જ સંયુક્ત પર્ણ છે એ ટુકડા ટુકડામાં અલગ અલગ એમ કે પર્ણિકાઓમાં વિભાજિત થયેલું છે. તો ત્યારબાદ નું ઉદાહરણ છે કે વિશિષ્ટ અનુકૂલનો ધરાવતા છે એ જ સજીવો ત્યાં ટકી શકવાના છે. વનસ્પતિઓની ઉત્પાદકતા અને વિતરણ પાણી પર ખૂબ જ વધુ આધારિત હોય છે. આપણે ખ્યાલ છે કે આપણા વિસ્તારોમાં પાણીની સમસ્યા વધારે હોય છે, એટલે એ ઉત્પાદકતા એના કારણે ઘણી ઓછી હોય છે. વનસ્પતિઓની ઉત્પાદકતા પાણીની નિર્ભરતા પર આધારિત છે કે જ્યાં વધુ પાણી મળતું હોય છે, યોગ્ય પાણી મળતું હોય છે ત્યાં એની ઉત્પાદકતા વધુ હોય છે. આપણે ખ્યાલ છે કે જ્યાં પાણી વિશેષ પ્રમાણમાં મળતું હોય છે ત્યાં ખૂબ કે જમીન છે એ પાકતી હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે મહાસાગરો, સરોવરો, નદીઓ અને રહેવાવાળા સજીવોને પણ જળ સંબંધિત સમસ્યાઓનો
સામનો કરવો પડતો હોય છે. આપણે ખ્યાલ છે કે જે જલીય સજીવો છે તેને પણ આનો સામનો કરવો પડતો હોય છે. જલીય સજીવો માટે પાણીની ગુણવત્તા એ રાસાયણિક એટલે કે એની ચોક્કસ પીએચ પણ અગત્યનો ભાગ ભજવે છે. ક્ષારોની સાંદ્રતા, હવે જો વિદ્યાર્થી મિત્રો કે પ્રતિ 1000માં ભાગમાં ક્ષારતા સ્વરૂપે માપન અંતસ્થ જલીય જળમાં 5% કરતાં ઓછી અને સમુદ્રમાં 30થી 35% જે ક્ષારો છે એ દ્રાવ્ય હોય છે. અને આ અતિ ક્ષારીય જો ખારું પાણી હોય તો સરોવરમાં તે 100%થી પણ વધારે હોય છે. હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આજે એની પાણીની અંદર જે ડિઝોલ્વડ આયન છે એની અંદર ઓગળેલા જે ક્ષારો છે તેની વાત છે. ક્ષારીય પાણી હોય છે ત્યાં આપણને પણ એમ કે પેટમાં સ્ટોન એટલે કે પથરી થવાના પ્રશ્નો હોય છે. ત્યારબાદ કેટલાક સજીવો માટે ક્ષારતા ખૂબ જ વ્યાપક મર્યાદા એટલે કે વધુ સાંદ્રતા સહન કરી શકે છે, પરંતુ મોટાભાગના અન્ય સજીવો આ સાંદ્રતાની ઓછી જે ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત હોય છે. એટલે યુરીથર્મલ અને સ્ટીનોથર્મલ એ આપણે અગાઉ અભ્યાસ કર્યો છે. ત્યારબાદ જે આપણે ખ્યાલ છે કે ક્ષારીય પાણી ઘણીવાર આપણે પાણી કાઢેલું હોય છે તો એનું જે ગાળણની પ્રોસેસ કરીએ છીએ એમાં ઘણીવાર એ વાસણો ઉપરની આ ક્ષાર જામેલા હોય છે. આ જ ક્ષાર આ જ ગાળણની ક્રિયા કિડનીમાં થતી હોય છે ને ઘણીવાર એ એમ કે પથરી આપણને બનતી હોય છે. ઘણા મીઠા પાણીના પ્રાણીઓ સમુદ્રમાં પાણીમાં લાંબો સમય જીવન જીવી શકતા નથી. અહીંયા ઉદાહરણ આપણને 8મા ધોરણમાં આવતું હતું કે મીઠા જળની માછલી છે એ સમુદ્રમાં નાખવામાં આવે તો એ મૃત્યુ પામે છે. આ ઘટના છે એ અંતઃઆશ્રુતિ અને બહિરાશ્રુતિ પર આધારિત હોય છે. જે ખારા પાણીની માછલી હોય છે તે બહારની બાજુએથી ક્ષારવાળું પાણી પોતાના શરીરની અંદર દાખલ કરે છે. આપણે જાણીને નવાઈ લાગશે કે માછલી પાણીમાં રહે છે પણ કોઈ દિવસ એ મોઢેથી પાણી પીતી નથી. તો એ બહારના વધુ જે ક્ષારવાળું પાણી છે તેને પોતાના શરીરની અંદર દાખલ કરે છે અને આશ્રુતિ એમ કે સમતોલન સ્થિતિ જાળવે છે અને તે જીવન જીવે છે. એવી જ રીતે જે મીઠા પાણીની માછલી છે એ પોતાના શરીરની અંદરથી વધુ સાંદ્રતાવાળું દ્રાવણ બહારની તરફ એમ કે ધકેલે છે, જેના કારણે અંતઃઆશ્રુતિ અને બહિરાશ્રુતિથી સમતોલન જળવાય છે. હવે શું બનશે કે જો જે ખારા પાણીની માછલીને મીઠા પાણીમાં નાખવામાં આવે તો શું બને છે કે એમાં એ અંતઃઆશ્રુતિ થવાના કારણે એ મીઠા પાણીમાંથી પણ અંતઃઆશ્રુતિ થશે અને તે મૃત્યુ પામશે. એટલે જે આ આશ્રુતિની ક્રિયાના કારણે આશ્રુતિની ઘટનાના કારણે આ ક્રિયા બને છે કે મીઠા જળના અને ખારા જળના પાણીઓ તેનાથી વિરુદ્ધ જળમાં રહી શકતા હોતા નથી અને તેઓ મૃત્યુ પામતા હોય છે. ત્યારબાદ વાત કરીએ કે સમય માટે મીઠા પાણીમાં જીવિત રહી શકતા નથીના કારણે તેમને આશ્રુતિ સંબંધિત સમસ્યા આશ્રુતિની આપણે વાત કરી કે આશ્રુતિના પ્રશ્નના કારણે તેઓ મૃત્યુ પામતા હોય છે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો 2 પ્રશ્નો એમ કહેવાય જેમ એની ચર્ચા કરી છે. ત્રીજા પ્રશ્નમાં પ્રકાશ અને જમીનની આપણે ચર્ચા કરવાના છીએ, એટલે કે ત્રીજા લેક્ચરમાં તેની વાત આપણે કરીશું. ત્રીજા લેક્ચરમાં આપણે આ પ્રશ્ન નંબર અહીંયા એમ કે 13મા પાઠનો બીજો જ લખેલો હશે પણ તમારે એને એમ કે ત્રીજો લેક્ચર છે એટલે હા દરેક પરિબળ છે એ 2-2 માર્ક્સ માટે પૂછાય છે. 2-2 માર્ક્સ માટે અગત્યના છે. આ એમપી છે અને એમાં પણ ખાસ તાપમાન અને પાણી છે એ વેરી મોસ્ટ એમપી છે. તો ટૂંક પ્રશ્નો પણ તમારી જાતે બનાવશો, પ્રયત્ન કરશો કે વધુને વધુ પ્રશ્નો જે છે એ આપણે આવરી શકીએ નીટ માટે અને ગુજકેટ માટે. બીજું વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવવાનું કે આ એકદમ સરળ મુદ્દો છે, એટલે કે આપણો જે એકમ છે એમાંથી ખૂબ સહેલો મુદ્દો તમને કહી શકાય, પણ અને મહેરબાની કરી અને ગોખવાનો વિષય એમ કે ઇકોલોજી એટલે પરિસ્થિતિ વિદ્યા એટલે મોટાભાગે ગોખવાનું હોય છે. અહીંયા જે શબ્દો મારાથી શક્ય છે તમામનું તમને ક્લેરિફાય કરું છું, એક ડેફિનેશન આપી દઉં છું.
આપણે સાચું સમજતા હોવા જોઈએ. આ સાચી સમજ છે એ આપણને એમ કે યોગ્ય વિકલ્પ પસંદ કરવામાં મદદ કરશે. તો વિડીયો ક્યાંય સ્કીપ ન કરવો, ઊંડાણપૂર્વક જોવો, આ બધી ગંભીરતા આપણે રાખવી એ અનિવાર્ય છે આ પોર્શનમાં. આમાંથી છેલ્લે 2 પાઠ એમ કે પરિસ્થિતિ વિદ્યાના ડિલીટ કરવામાં આવેલા છે અને 2 પાઠ છે. તો આશા રાખું છું કે આપણા ત્રીજા પ્રશ્નમાં જે 2 પરિબળોની ચર્ચા કરી છે તે બરાબર સમજી વિચારી અને લખશો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધી આવજો.